હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે. માતાજીને દર્શન કર્યા, દીવાબત્તી કર્યા. આ છે મારા સાસુ, મારા દાદા, વિશ્વકર્મા દાદા. દર્શન કરી લો બધા. જય માતાજી. ચા બની ગઈ છે. થાય છે. રોટલીનો લોટ બંધ થઈ ગયો છે. શાક. વાહ ગાઈસ, વીણાબેન ડુંગળી વીણે છે. ના વેચે પણ અમે દુકાનમાં લેવા જઈએ જ નહીં ને ભાઈ. એમ નહીં ને તો અમે દુકાનમાં લેવા જઈએ જ નહીં. અમે ગોડા છું જે ટેમ્પાની રાહ જોતો હોય. એ ભાઈ ઓછી મગજ મારી કરો ડુંગળી વાળા ભાઈ જોડે. ડુંગળી વાળો ભાઈ જો ને ભાવ જ નહીં કરતા ને પણ. ભાઈ જબરા છે કે બુન જબરા છે ખબર નહીં પડતી. મન જબરી કે હું જબરી છું. જોઈ લો ભાઈ, નહીં મીના બાબુ ડુંગળીનો કોથળો છે પણ ભાઈ વાવ હા 50 ની છે મોકલી છે તારા હારા કોઈને નહીં. નાખો અમાર તો મોટી લપે વધુ ના આવે. અમાર તો રોજ ખવાય છે બાપા ડુંગળી રોજ. ભાઈ ટેમ્પો પેક કરી દીધો. લે હવે તારો પાર આવ્યો. લે મને લસણ કરજો હેડો. આ બેન લાઈન માં ઉભા છે ભાઈ. અને હરખું હો ભાઈ પોતરા ના આવે. 110 આલે હો પણ 110 જ આલે. નાનું નાનું ના રાખતા. મોટું જોઈને આલજો ભાઈ મારા. શું છે લહણનું? 120. અમે અહીંયા આવ્યા હતા ટોપને છાપણી કરાવવા માટે નીલમાં. મમ્મી માળા લે છે ભગવાન માટે નાની નાની. ફૂલનો દુકાન છે. સત્તાધાર આવ્યા હતા અમે અહીંયા. સત્તાધારમાં મળે છે બધું. અહીંયા મંદિર છે બ્રહ્મણી માનું ને વરાઈ માનું. જય માતાજી. અહીંયા બાજુમાં જ ફ્રેન્ડ્સ રોનક હેરસ્ટાઈલ કરીને છે સલોન. રોનક સીધે બહુ સરસ હેરકટ કરે છે રોનકભાઈ. આવો તો અહીંયા જરૂરથી એકવાર વિઝિટ કરજો. રસ પીવા આવી ગયા છે આપણે શેરડીનો ગાઈસ. ફ્રૂટ બજાર છે ફ્રૂટ બજાર. હાય થાક લાગ્યો થાક. તડકો કેવો છે. લાલ લાલ થઈ ગયા. મોટા ગ્લાસ કરાવવા છે. શેરડીનો રસ આવી ગયો છે ગાઈસ. ગ્લાસ જોઈ લો તમે, જમ્બો સાઈઝ. મોટો ગ્લાસ બહુ મોટો છે. ગરમી લાગે. ચલો આવી જાઓ પીવા બધા. એના બેન મંદી બજાર પીવા હમણાં પતે. લઈ લીધા તો લઈ લીધો મોટો પણ માણ ખતમ કર્યું છે. બહુ મહેનત પછી પત્યું. ચલો પાછા ઘર ભેગા થઈ જઈએ આપણે. આપણો ઘોડો આવી ગયો છે પાછો. ઘોડો લઈને આપણે પાછા નીકળી ગયા છે ઘરે. બહુ ખતરનાક તડકો છે અહીંયા. ઉડાઈ દેવું. બધા પોતપોતાના ફોનમાં મશગુલ છે. ટીવી ચાલુ છે પણ ફોનની બહાર કોઈ દોડતું નહીં. સાંજ પડી ગયો છે ને આપણે જમવાનું બનાવવાનું છે. રીંગણનો હળવો બનાવું છું. આવી જાઓ જમવા.
ખીચડી મૂકી છે દાદા માટે અને ઓળો માટે તૈયાર કરી દીધું છે આપણે બધું. જેને ભાવતું એ આવી જાવ. આપણે બધું ગ્રેવી કરી દીધું છે અને મરચું લાલ મરચું ને બધું નાખી દઈશું અને થોડી વાર સતળવા દેવાનું. ત્યાં સુધી ડુંગળી થોડી લાલ પડતી થાય ત્યાં સુધી થોડી વાર મસાલો સતળવા દેવાનો. આપણે થોડું થોડું હલાવતું રહેવાનું, નીચે ચોંટી ના જાય એટલે આપણે થોડું એનું ખાસ ધ્યાન રાખીશું. થોડું મને લાલ મરચું ઓછું લાગતું હતું તો આપણે થોડું એડ કરી દીધું છે. બીજું બી થોડું તીખું થાય એટલે, અને મીઠું બી આપણે નાખી દીધું છે. હવે આપણે ઓળો મિક્સ કરી દઈશું આમાં ગ્રેવીમાં. આ બધું સરખું મિક્સ કરી દઈશું સબ્જી આખી. બસ હવે હલાવીને થોડી વાર મૂકી દો. આપણો ઓળો રેડી થઈ ગયો છે ગાઈસ, કાઠિયાવાડી સ્ટાઇલમાં મસ્ત. ફ્રેન્ડ્સ ગાઈસ, મમ્મી રોટલો બનાવે છે, અમારું શાક બની ગયું છે. વીણાબેન રોટલો બનાવે છે. સરખો રોટલો બનાવજો બેન. ગાય બેસન ગાય. કેટલું જમવાનું બનાવવાનું જો, રોટલા, ભરતું, બટેકાનું શાક, ખીચડી, ચણા પુલ્લા બનાવવાના છે. વાહ, અમારે તો આટલું બધું જમવાનું બનાવવાનું હોય. મારા માટે ચણા પુલ્લા. બધાનું અલગ અલગ હોય, અમારે બધાનું અલગ અલગ. આવી જાઓ જમવા, કાણું પડી રોટલામાં. ચલો પટ્ટી બટ્ટી મારી દીધી છે આપણે રોટલામાં.